હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન મોર વિડીયો. થંબનેલ પછી તમને ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો શેના માટે છે. આખું અમદાવાદ પેટ્રોલ ડીઝલની લાઇનમાં. હવે હું એક જ વસ્તુ કહીશ કે આપણે પેનિક થવાની કોઈ જરૂર નથી. ગુજરાત ગવર્મેન્ટના કહેવા પ્રમાણે સફિશિયન્ટ સ્ટોક છે પેટ્રોલ ડીઝલનો, પણ કોઈકે ફેલાયેલી અફવા આખા ગુજરાતમાં અસર કરી રહી છે અને દરેક વ્યક્તિ પેટ્રોલ ડીઝલની લાઇનમાં જઈને ઊભું રહી ગયું છે. હજારો લોકો લાઇનમાં ઊભા છે પોતાના ટુ વ્હીલર અને ગાડીઓ લઈને. હું તો એટલું કહીશ કે ભાઈ આવું પેનિક થવાની જરૂર નથી. કાલથી શનિ રવિ રજા આવી ગઈ એટલે સ્ટોક એ લોકો પાસે કંઈ આવ્યો નથી. એના હિસાબે અમુક જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો અને એમાં અફવા ફેલાઈ ગઈ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. થોડી શાંતિ રાખો. આમાં તો મને એવું લાગે કે ઘણા બધા મિડલ ક્લાસ લોકોનું મંથલી બજેટ ખોરવાઈ જશે, કારણ કે જ્યાં તમે 50 કે 100 200નું પેટ્રોલ પૂરો ત્યાં તમે 500નું પેટ્રોલ પુરાવશો. એટલે કંઈક વિચારો. આવી રીતે લાઇનમાં ઊભા રહીને કોઈ ફાયદો નથી. પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી. શાંતિથી બધું મળી જશે. કાલ પછી કોઈ જગ્યાએ લાઈન હશે નહીં, એટલે લાઇનમાં ના ઊભા રહો. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન મોર વિડીયો.